બિજલ શાહ, સેટલમેન્ટ કમિશનર અને ઇન્ચાર્જ સેક્રેટરી લેન્ડ રિફોર્મ્સ. મહેસૂલ વિભાગની ચિંતન શિબિર ત્રિમંદિરની પવિત્ર ભૂમિના પટાંગણમાં 3 દિવસ માટે તારીખ 5, 6 અને 7 મે 2026 યોજાયેલી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન સમારોહમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય મહેસૂલ રાજ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત રહી અને એમનું માર્ગદર્શન પૂરું પાડેલ અને એના સમાપન સમારોહમાં માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પૂરું પાડેલ. ખાસ કરીને મહેસૂલ વિભાગના જે કોર ફંક્શનાલિટીઝ જે કહી શકીએ એવા વિષયો ઉપર એક ખૂબ જ ડિટેલમાં જે કોર ઇસ્યુઝ જે છે અને કોર સબ્જેક્ટ છે એમાં આવતા જે કોમન ઇસ્યુઝ છે એની ઉપર ખૂબ જ ચિંતન મંથન અને એનું એક જે કહેવાય કે નોલેજ શેરિંગ, નોલેજ એક્સચેન્જ એ બધી પ્રક્રિયા કરવામાં આવેલી છે. અને ખાસ કરીને જમીન સંપાદન, સર્વે, રીસર્વે, સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન, કોર્ટ કેસ મેનેજમેન્ટ, લેન્ડ યુઝ પરમિશન્સ વગેરે જેવા જે મહેસૂલ વિભાગના અગત્યના અને જે પાયાના જે કામગીરી છે એને લગતા જે કોઈ પણ કોમન પ્રશ્નો છે, કેટલાક પ્રશ્નો સમગ્ર રાજ્યના કોમન છે અને કેટલાક પ્રશ્નો ચોક્કસ જિલ્લાઓ કે વિસ્તારો માટેના છે, એ તમામ પ્રશ્નોનું વર્ગીકરણ પણ કરવામાં આવ્યું. ક્યાંક જરૂર હતી ત્યાં રૂટ કોઝ એનાલિસિસ અને આ બધા જે ફંક્શન્સ છે એમાં શક્ય હોય એટલું આઈટી ડ્રીવન અને એઆઈનો ઉપયોગ કરીને એને વધુ પારદર્શક અને જે કહેવાય કે લેસ હ્યુમન ઇન્ટરવેન્શન એન્ડ ટ્રાન્સપેરન્ટ કરવા માટે શું પગલાં લેવા જોઈએ તેની એક સામૂહિક ચિંતન કરીને રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો માનનીય અધિક મુખ્ય સચિવશ્રીની આગેવાની હેઠળ આગામી સમયમાં સુચારુ રૂપે અમલ કરવાનું પણ આયોજન કરવામાં આવેલું છે.